ચલો વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સમાં આપણે મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટ તરફથી દીપ સર હું ફરીથી આવી ગયો છું સંબંધ અને વિધેય લઈને. તો સંબંધ અને વિધેયમાં આપણે કાલની થિયરી જોઈ લીધી છે અને 1.1 ના લગભગ ચારેક એક્ઝામ્પલ જોયા હતા. નવા એક્ઝામ્પલથી આજે સ્ટાર્ટ કરવાના છે. તો ઝડપથી આપણે એક્ઝામ્પલ શરૂઆત કરી દઈએ અને અંદર શું શું ડિટેલ્સ અને કેવા કેવા નવા એક્ઝામ્પલ જોઈએ છે એની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ ચલો 1.1 માં આયા હતા એક્ઝામ્પલ નંબર 2. બહુ સરસ એક્ઝામ્પલ છે. કોઈ સંખ્યાઓના ગુણ r એટલે કે વાસ્તવિક સંખ્યા ઉપર ડિપેન્ડ છે અને એવો સેટ કોઈ લીધેલો છે s. એ s સેટ કેવો છે? તો રિલેશનમાં ab રિલેશનમાં કે જ્યાં a છે એ લેસ ધેન અને ઇક્વલ ટુ b² આપેલું છે. બરાબર છે. તો સાબિત કરવાનું છે કે સ્વવાચક સંમિત અને પરંપરિત સંબંધ પૈકી એક પણ સંબંધ નથી એવું સાબિત કરવાનું છે. બરાબર. તો આ એક પણ સંબંધ ન હોય એવું સાબિત કરવા માટે આપણે કરીશું શું? સૌથી પહેલા તો ચલો આ વસ્તુ સાબિત કરવા માટે આપણે વારાફરતી એક એક ઉદાહરણ લઈએ. ધારો કે સૌપ્રથમ સ્વવાચક જોઈએ. સ્વવાચક ઉદાહરણ લઈ લો. તો સ્વવાચકમાં શું કરશું? તો કે ધારો કે a કોઈ ગણ લઈ લેવામાં આવે તો a માટે તો ધારો કે કોઈ a belongs to r લઈ લો તો a belongs to s થાય છે. તો a માટે a less than equal to a² પોતે પોતાનું હોય ત્યારે સ્વવાચક કહેતા હતા આપણે. તો a અને a² a is less than equal to a² થાય હંમેશા માટે? નોટ પોસિબલ છે, આવું શક્ય નથી. એનો મતલબ શું છે? તો કે a does not belongs to s એટલે કે આ સેટમાં આવતું નથી આ રિલેશન. ખ્યાલ આવે છે? એનો મતલબ કે સ્વવાચક નથી. સંમિત જોઈ લો. તો સંમિતમાં શું કરશું આપણે? તો સિમ્પલ વસ્તુ છે કે ધારો કે ab belongs to s, આ s વાળા રિલેશનમાં જો ab હોય તો એનો મતલબ કે થશે શું? તો કે a less than equal to b² થશે. તો પછી આના ઉપરથી a b less than equal to a² આવું તો કહી જ નહીં શકીએ, એટલે not less than equal to a² કહી શકીએ. એનો મતલબ શું થયો? તો કે b અને a does not belongs to s. ઊંધું ab નું ઊંધું b એ કરું તો એ આના સરખું નહીં થાય, કારણ કે a less than equal to b² છે. તો આપણે આનું જો ઊંધું કરી દેવામાં આવે તો b less than equal to a² તેવું તો શક્ય જ નથી. ધારો કે આવું હોય કે 4 less than equal to 5, સમજો બધા, એટલે કે ઇક્વલ નથી પણ લેસ છે. ઓકે, તો આ વેલિડ છે, પણ આની જગ્યાએ આનું ઊંધું કરી દેવાનું હોય આ તો વેલિડ છે જ નહીં ક્યારેય, કારણ કે 5 એ મોટી સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? એટલે એ રીતે સમજાવવાનું છે. એના પછીનો જે પરંપરિત થશે. તો પરંપરિત માટે શું છે? abs માં હોય, પછી bc s માં હોય, that implies ac s માં હોવું જોઈએ. તો આના માટેનું એક રિફ્લેક્ટેડ ઉદાહરણ લઈ લો. બરાબર છે. આના માટે પહેલા તો સ્વવાચકમાં આપણે ઉદાહરણ સમજવું હોય ને તો a ની જગ્યાએ 1/2 લઈ શકો. હો, તો કે 1/2 કોઈ હોય ને તો 1/2 માટે શું છે કે a એટલે 1/2 લેસ ધેન ઇક્વલ ટુ b² એટલે 1/2 નો વર્ગ અને 1/2 નો વર્ગ એટલે શું થશે? 1/4. તો 1/2 કરતા 1/4 એટલે આવી વાત થઈ ગઈ. આ 1/2 લેસ ધેન ઇક્વલ ટુ 1/4 આ સાચું છે, આ ખોટું છે, આ વાત જ ખોટી થઈ ગઈ. એનો મતલબ કે સ્વવાચક નથી, એ રીતે સંમિત નથી, કારણ કે કોઈ એક આ 4 અને 5 નું ઉદાહરણ તમે આમાં લખી શકો છો. ખ્યાલ આવી ગયો? યસ. એ રીતે પરંપરિત માટે કોઈ ઉદાહરણ લઈને આવો તમે લોકો. તો ધારો કે કોઈ અઘરું, સારામાં સારું એકદમ સહેલું ઉદાહરણ લઈ લઈએ. તો ધારો કે 2 લઈ લઈએ. 2 છે એ 2 - 3 લઈએ belongs to s
એના પછી -3 1 લઈએ belongs to s, બરાબર છે. ધેર ઇમ્પ્લાઇઝ 2 અને 1 belongs to s આવવું જોઈએ. ખ્યાલ આવી ગયો? આ બહુ સરસ ઉદાહરણ છે. ઉદાહરણ તમને દરેક એક્ઝામ્પલ માટે મળી રહેવું જરૂરી નથી. તો એવા ચોક્કસ એક્ઝામ્પલ પૂછાય તો તમારે યાદ રાખવા જોઈએ અથવા તો તમને બનાવતા આવડવા જોઈએ. તો તમે ખાસ કરીને આવા એક્ઝામ્પલ પૂછાય ત્યારે હું કહેતો રહીશ, એટલે આવા એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. તો કે કર્યું શું છે આમાં? તો કે 2 ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ -3 નો વર્ગ. યસ, આ કન્ડિશન લગાવી જ ખાલી. તો આ સાચું છે, બરોબર છે. બીજું આમાં શું છે? તો કે -3 ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ 1. આ સાચું છે. 1 નો સ્ક્વેર છે અહીંયા. 1 નો સ્ક્વેર એટલે 1 જ થવાનું છે. તો આ સાચું છે. તો એના ઇમ્પ્લાઇઝ માં આપણે લખી શકીએ કે 2 લેસ ધેન ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર. અને 1 નો સ્ક્વેર એટલે 1. એનો મતલબ કે બે જે એક કરતા નાના છે એ સાચી વસ્તુ છે કે નથી. એનો મતલબ શું થયો કે 2 1 does not belongs to s. ખ્યાલ આવે? એકદમ સિમ્પલ વાત છે. એનો મતલબ કે મેં એવા તમને ઉદાહરણથી આ એક્ઝામ્પલ સમજાવ્યું છે કે જેમાં આ કન્ડિશન વેલિડ થતી નથી. એનો મતલબ કે રિલેશન એટલે કે સંબંધ વ્યાખ્યાયિત નથી સ્વવાચક, સંમિત અને પરંપરિકતાનો. ખ્યાલ આવી ગયો છે? હવે એક મસ્ત વસ્તુ સમજવાના છે એક્ઝામ્પલ પૂછી. કે અત્યારે એની જરૂર નથી, એક્ઝામ્પલ આવે એટલે સમજીએ. ચલો એને પછી સમજીએ. અત્યારે થોડાક એક્ઝામ્પલ પતી લઈએ. સામ્ય સંબંધની વાત કરું છું. ચલો આ એક્ઝામ્પલ, એના પછીનો એક્ઝામ્પલ લઈશું આપણે. b બરાબર a + 1. એક્ઝામ્પલ નંબર 3 છે. વેલિડ શેના ઉપર છે? 1 2 3 4 5 6 ઉપર વેલિડ. એવા કોઈ ગણ માટે વેલિડ રિલેશન r કયું છે? તો કે ab છે. જ્યાં b કેવો પસંદ કરવાનો છે? a + 1 પસંદ કરવાનું છે. સ્વવાચક, સંમિત અને પરંપરિક છે કે નહીં એ ચકાસવાનું છે. શું કરશું? સ્વવાચક લઈ લો સૌથી પહેલા રિલેશન r માં ગણ કયા આવે? તો કે b એવા લેવાના છે a કરતા એક વધારે હોય. ધારો કે a1 લઉં તો b2 થાય, a2 લઉં b3 થાય, a3 લઉં b4 થાય, a4 લઉં b5 થાય, a5 લઉં b6 થાય, a6 લઉં b7 થાય. Is this valid? નથી વેલિડ, કારણ કે a અને b શેમાંથી લઈ શકો તમે? 1 થી 6 માં, પણ b અહીંયા 7 આવી ગયું એટલે આ લેવાનું નથી. એનો મતલબ એમ કે r ખાલી આટલું જ આવવાનું છે. ભૂલ ના થાય એના માટે લખ્યું છે, એટલે ધ્યાન રાખજો 7 વાળો ઘટક આવશે જ નહીં, કારણ કે અહીંયા a અને b આ રિલેશન આ ગણ ઉપર વ્યાખ્યાયિત લેવાનું છે. એટલે એનો મતલબ કે b 6 સુધી જ આવશે. તો એનો મતલબ કે અહીંયા 7 વાળું ના લખી શકો તમે. હવે સ્વવાચક જુઓ. તો સ્વવાચક થાય છે? નથી થવાનું. કેમ? તો ઘણા બધા એવા ઘટક જેમ કે 1 1 ને એવા બધા ઘટક છે 2 2 3 3 4 4 5 5 6 6 કે જે આ ગણમાં આવતા નથી. સ્વવાચક એટલે પોતાનો જ રિલેશન હોય એવું ઘટક. તો એવો તો કોઈ છે જ નહીં. એટલે કે 1 1 does not belongs to r એટલે કે સ્વવાચક નથી. પછી જુઓ કન્ડિશન. સંમિત થાય. એનો મતલબ એમ કે અહીંયા 1 2 belongs to r હોય, there implies 2 1 does not belongs to r. અહીંયા આખામાં ક્યાંય 2 1 દેખાતું નથી. એનો મતલબ કે સંમિત એટલે કે એના કરતા ઊંધું. તો એના કરતા ઊંધું r માં નથી, તો આપણે શું કહી શકીએ? સંમિત નથી. ડાયરેક્ટ લખું છું. પારંપરિક થશે. આ જો પહેલા ઘટક માટે લઈ લો પારંપરિક. પહેલા બે માટે 1 થી 2 1 2 belongs to r. પેર બને છે 2 3 belongs to r. there implies 1 3 belongs to r આવું જોઈએ, but not belongs to r. એનો મતલબ કે 1 3 અહીંયા ક્યાંય દેખાતું નથી. આનો 1 અને આનો 3, એ 1 3 અહીંયા r માં આવતો નથી. એનો મતલબ કે પારંપરિક પણ નથી. ખ્યાલ આવી જવો જોઈએ. એકદમ સિમ્પલ હતો. ચલો એના પછીનો ચોથો એક્ઝામ્પલ લઈએ. r પર વ્યાખ્યાયિત છે ઘટક લઈ લો. ભૂસી નાખીએ તો વધુ મજા આવશે. r
ઉપર વ્યાખ્યાયિત એક રિલેશન S લઈ લઉં તો S કેવું બનાવેલું છે તો કે એવા AB લીધેલા છે કે જ્યાં A લેસ ધેન ઇક્વલ ટુ B હોય. સ્વવાચક પારંપરિક છે, સંમિત નથી એવું સાબિત કરવાનું છે. સંમિત સંબંધ નથી એવું સાબિત કરવાનું છે. સૌથી પહેલા સ્વવાચક લઈ લો તો સ્વવાચક ઘટક કેવો હોય તો કોઈ A belongs to કોઈ R માં લઈ લો તો એવા A નું કોઈ રિલેશન વ્યાખ્યાયિત કરવામાં આવે તો એ શેમાંથી આવવું જોઈએ? આ સેટ લખ્યો છે એ S માંથી આવવો જોઈએ. તો હા વેલિડ છે. કેમ વેલિડ છે? તો કે અહીંયા a ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ a, પોતે ને પોતાનો લેસ ધેન તો નહીં થાય પણ ઇક્વલ ટુ સાઇન આપી દે એટલે ચાલશે. a લેસ ધેન ઇક્વલ ટુ a છે, બરોબર છે. એના મતલબ કે આ વેલિડ છે અને સ્વવાચક છે એટલે ખાલી ખરું કરવું, સ્વવાચક છે. ખ્યાલ આવી ગયો? સંમિત માટે જુઓ તો કે ab belongs to s હોય, બરોબર છે. ધેર ઇમ્પ્લાઇઝ AB belongs to S હોય તો શું કહી શકું? A less than equal to B કહી શકું. તો એનો મતલબ એમ કે BA does not belongs to S છે. કેમ એવું? કારણ કે B does not less than equal to A, આવું ના થાય, બરોબર છે. A less than equal to B હોય તો B less than equal to A થાય. આગળ ના જેમ 4 less than equal to 5 હોય તો 5 less than equal to 4 ના લખી શકું આ ક્યારેય. 4 જે નાના જે વેલિડ છે પણ 5 નાના છે એવું તો ક્યાંથી કહી શકો? ઇક્વલ પણ નથી, નાના નથી, તો એ ના ચાલે. ખ્યાલ આવી જોઈએ. એટલે કે સંમિત નથી, પારંપરિક છે. તો AB belongs to S and BC belongs to S, there implies AC belongs to S થાય. એનો મતલબ કે A less than equal to B હોય અને B less than equal to C હોય. there implies A less than equal to C થાય. હા સાચું જ વાત છે, એકદમ સાચી વાત છે. આવી દરેક કન્ડિશન થાય. A કરતા A નાનો હોય B કરતા અને C નાનો હોય B કરતા, અરે B નાનો હોય C કરતા. તો એનો મતલબ કે A અને C, તો A છે એ C કરતા નાનો જ થવાનો છે. પાંચમું એક્ઝામ્પલ જુઓ. IMP કહી શકાય એવું મસ્ત એક્ઝામ્પલ. શું કરશું એમાં? કોઈ s છે, ફરીથી ડિફાઇન કરું. r ઉપર ડિફાઇન છે, લખતો નથી, દરેક એક્ઝામ્પલ સેમ છે. ab a less than equal to bq. સ્વવાચક સંમિત પારંપરિક સંબંધ છે કે નહીં તે તપાસવાનું છે. સ્વવાચક સંમિત અને પારંપરિક છે કે નહીં, બરાબર છે. ચલો સ્વવાચક લઈ લો. સ્વવાચક વેલિડ છે. જેમ a less than equal to b square માં, એટલે કે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ ગણ્યો તો આપણે, સોરી બીજા નંબરનો, a less than equal to b square વાળો, બરાબર છે. એ જ ટોપિક થી આ ગણવાનો પ્રયત્ન કરશું. તો સ્વવાચકમાં શું થવું જોઈએ? a belongs to s થવું જોઈએ, પણ નહીં થાય. કેવી રીતે નહીં થાય? તો ધારો કે હું r માંથી કોઈ ઘટક લઈ લઉં 1/2 અને એના લખી નાખું તો 1/2 નો ઘન આવું લખાય. સ્વવાચકમાં આવું જોઈએ. એનો મતલબ શું છે કે ધારો કે 1/2 belongs to s હોય તો શું થાય છે? આવું. અને તો આ 1/2 less than equal to આ તો 1/8 છે. એનો મતલબ કે શક્ય નથી, અને શક્ય ના હોય તો 1/2 does not belongs to s. એનો મતલબ કે સ્વવાચક નથી, બરોબર છે. એ તમારે નીચે લાઈન ઉમેર દેવાની, જાતે લખવાનું છે. આ ચેપ્ટર જો પેન કે નોટ લીધા વગર બેઠા તો ગેરંટી થી નહીં આવડે, કોઈ સંજોગો જ નથી, બરોબર છે. આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે દરેક સ્ટુડન્ટને આ ચેપ્ટર અઘરું પડે છે, બરોબર છે. નિયમ જ છે, ઘણા સ્ટુડન્ટ છોડી દેશે. મેં કાલે પણ વાત કરી હતી. એટલે આપણે શું કરવાનું છે? તો જે લોકો છોડી દે છે એ આપણે પરફેક્ટ કરવાનું હોય. ખ્યાલ આવી ગયો? હા, કંઈક તો અલગ હોવું જોઈએ ને, એટલે મજા આવી જોઈએ. એટલે મન નથી લાગતું કે તકલીફ પડવી જોઈએ. જો પડે તો કહી દેજો, કન્ફ્યુઝન માં રહે તો ગયા સમજજો. સંમિત છે સિમ્પલ, પણ સમજતા નથી લોકો.
સંમિત હોય તો શું કરવાનું છે? તો સંમિતમાં કરવાનું છે શું? તો કે ધારો કે કોઈ AB belongs to S લઈ લો અને BA does not belongs to S થઈ જાય તો સંમિત નથી એવું થઈ જશે. બરોબર છે? તો કોઈ એવો ઘટક બતાવો મને. કોઈ અચ્છા વાળો મસ્ત ઘટક લઈને આવો કે જેના માટે આ કન્ડિશન વેલિડ ના હોય. કોઈ પણ લઈ લો ને ભાઈ. 1 less than equal to 2 q હોય. આનો મતલબ શું થયો કે 1 2 belongs to S માં છે. બરાબર? તો પછી આવું થઈ જાય આનું ઊંધું. એનો મતલબ કે 2 less than equal to 1 નો ઘન આ સાચું થવાનું છે. 1 નો ઘન એક જ થાય. તો 2 કરતા નાનું જે નથી એનો મતલબ કે 2 1 does not belongs to S. એનો મતલબ કે સંમિત નથી. આ સાચું છે પણ એનું જો ઊંધું કરવામાં આવે તો સાચું નથી. એ S માં આવતું નથી એનો મતલબ કે સંમિત નથી. પારંપરિક માટે જુઓ. ખાસ આ એક્ઝામ્પલો જ્યારે ગણતા હોય ત્યારે એક જ લોજિક મગજમાં રાખવાનું કે તમને કોઈ એક એક્ઝામ્પલ કોઈ આ કન્ડિશન માટે એવું મળી જાય કે જે આ કન્ડિશન પ્રૂવ ના કરી શકતી હોય તો સેટિસ્ફાય ના કરતું હોય તો એવું એક પણ એક્ઝામ્પલ મળી જાય ને તો સમજવાનું કે સંમિત કે સવાચક કે પારંપરિક જેના માટે હોય એ નથી. ન હોવા માટે એક જ એક્ઝામ્પલ જરૂરી છે. બરોબર છે? એટલે એ એક એક્ઝામ્પલ શોધવાનું છે. તો એ એક્ઝામ્પલ ધારો કે આ ધ્યાન રાખજો. રકમ જોઈ લો. ફરીથી કહું છું અને પારંપરિક કેવી રીતે સાબિત કરવાનું છે. આ ફરીથી એક એવો એક્ઝામ્પલ આવ્યો કે જે યાદ રાખવું પડે એના વગર તમને નહીં આવડે. તો a less than equal to b cube હોય તો પારંપરિક કેવી રીતે સાબિત થાય છે? તો ધારો કે કોઈ લઈ લો 2 2 3/2 belongs to S લઈ લો and 3/2 6/5 belongs to S લઈ લો. there implies 2 6/5 belongs to S. ખ્યાલ આવે? આ થવું જોઈએ પણ થશે નહીં. આમાં કેવી રીતે નહીં થાય? નીચે જુઓ તો કે 2 always less than equal to 3/2 નો ઘન કન્ડિશન પ્રમાણે. તો 3/2 નો ઘન 3 નો ઘન 27 2 નો ઘન 8 3 નો ઘન 27 27 ભાગ્યા 8 27 ભાગ્યા 8 શું થાય ભાઈ? 8 દુ 16 8 તરી 24 એટલે 3 પોઈન્ટ સમથિંગ કેટલા આવે છે? 8 તરી 24 છે એટલે 3 પોઈન્ટ સમથિંગ આવે છે. એનો મતલબ કે 2 કરતા 3 પોઈન્ટ સમથિંગ કંઈક હોય તો એ મોટું જ થવાનું છે એટલે વેલિડ. અને બીજી કન્ડિશન શું છે? 3/2 એટલે 1.5 દોઢ કહીએ છીએ આપણે. less than equal to 6/5 નો ઘન આ સાચું છે. દોઢ કરતા મોટું છે. તો 6/5 નો ઘન શું છે? તો 6/5 નો ઘન એટલે 6 નો ઘન એટલે કેટલો થાય? 216 સમથિંગ. 5 નો ઘન 125 અને 125 216 ભાગેલા એવરેજ 1.7 જેવું થશે. બરોબર છે? એનો મતલબ કે 6/5 નો ઘન કેટલો થાય છે? 1.7 અને 3/2 નો ઘન 1.5 જેવો છે એટલે 1.5 છે એ ઓલરેડી 1.7 કરતા નાનું છે એટલે સાચું છે. તો પછી અહીંયા 2 less than equal to 1.7 એટલે 6/5 નો ઘન થવો જોઈએ પણ ના થાય. કેમ? કારણ કે 2 છે અને અહીંયા 6/5 નો ઘન એટલે શું છે? 1.7 છે. તો આ તો સાચું નથી. not less than equal to એનો મતલબ કે S માં નથી, પારંપરિક નથી. આ એક્ઝામ્પલ યાદ રાખી લેજો. 2 3/2 3/2 6/5 તો 2 and 6/5 does not belongs to S. ખ્યાલ આવે? યસ. એના પછી છઠ્ઠો એક્ઝામ્પલ જુઓ. જાતે કરી શકો એવો એક્ઝામ્પલ છે. સંબંધ R પર વ્યાખ્યાયિત વિધેય લઈ લો R 1 to 2 1. હા 1 to 2 1 આપ્યું છે. સંમિત છે. અરે સોરી સ્વવાચક છે તો કે 1 1 does not belongs to R. તો સ્વવાચક નથી. 1 2 belongs to R તો એનું ઊંધું 2 1 belongs to R છે તો એનો મતલબ સંમિત છે. પારંપરિક નથી. પારંપરિક થાય છે જુઓ.
તો કે 1 2 belongs to R, 2 1 belongs to R, એનો મતલબ પહેલું અને છેલ્લું એટલે કે 1 1 belongs to R થવું જોઈએ, પણ 1 1 does not belongs to R છે એટલે પારંપરિક પણ નથી. હવે ડાયરેક્ટ ખ્યાલ આવવો જોઈએ ભાઈ 1 1 belongs to R નથી એનો મતલબ કે સમમિત નથી. ખ્યાલ આવી ગયો? એટલે એની કન્ડિશન શું કે 1 2 belongs to R હોય and 2 1 belongs to R, there implies 1 1 does not belongs to R, એનો મતલબ કે પારંપરિક નથી એટલે આ કન્ડિશન માટે માત્ર સમમિત છે. એના પછીનો સરસ એક્ઝામ્પલ જુઓ 6થા નંબરનું. તો શું કરશું આપણે 7મા નંબરનું. કોલેજના ગ્રંથાલયના બધા પુસ્તકો પર આધારિત ગણ છે. લાઇબ્રેરીમાં જે પુસ્તક હોય એ પુસ્તકોનો કોઈ ગણ બનાવેલો છે અને એનું રિલેશન કેવી રીતે ડિફાઇન કરી જુઓ. રિલેશનમાં xy એવા લીધા છે કે જ્યાં x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. પૃષ્ઠોની સંખ્યા એટલે પાના સમાન છે અંદર પેજ. એવા xy લીધા છે કે જ્યાં x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન. જાતે થઈ જશે આ દાખલો. યસ, ધારો કે x xy વાચક માટે લો, x x પૃષ્ઠોની સંખ્યા તો સમાન, બંને પોતે એક જ ચોપડી છે x અને x, તો સ્વવાચક છે એટલે પૃષ્ઠોની સંખ્યા તો એક જ ચોપડીની તો પૃષ્ઠો સમાન જ હશે. પછી લઈ લો x અને y, તો x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો પછી એનું ઊંધું કર દો સમમિત માટે, તો y અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન થાય એનો મતલબ કે એ વેલ્યુડ છે. બરોબર છે. પછી એના કરતા પારંપરિક માટે તો કે xy ના શું કહેવાય પૃષ્ઠો સમાન છે, yz ના પૃષ્ઠો સમાન છે. એનો મતલબ શું થયો કે xz ના પૃષ્ઠો સમાન જ થવાના છે. બરોબર છે, ખ્યાલ આવવો જોઈએ. xz ના પૃષ્ઠો સમાન થવાના એટલે belongs to R છે. એટલે સિમ્પલ વસ્તુ હતી. આગળનો એક્ઝામ્પલ જુઓ 8મા નંબરનો. થોડોક સારો છે એ ગણીશું 8મો. સાબિત કરો કે ગણ આપેલો છે a, કયા એલિમેન્ટ્સ લીધેલા છે 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત રિલેશન કયું આપ્યું છે તો r આપ્યું છે. ab એવા લેવાના કે જ્યાં મોડ્યુલસમાં a - b યુગ્મ લીધેલા છે. એનો મતલબ કે બેકી સંખ્યા છે. બરોબર છે. હા, હવે આવ્યું છે સામ્ય સંબંધ. ઓહો, આગળના એક્ઝામ્પલમાં પણ સામ્ય સંબંધ ગયો. બરોબર છે. સામ્ય સંબંધ એટલે જો એ ચલાવવાનું જ્ઞાનની વાત કરતો તો સામ્ય સંબંધ એટલે ઇક્વિવેલન્સ રિલેશન. કોણ કહેવાય? સામ્ય સંબંધ એને કહેવાય કે જે સ્વવાચક હોય, સમમિત હોય અને પારંપરિક હોય. આ ત્રણેયમાં રિલેશન જે પણ રિલેશનનો કોઈ ગણ આ ત્રણ રિલેશન વેલિડ કરતો હોય તો એને આપણે સામ્ય સંબંધ કહીશું. એનો મતલબ એમ કે જે ગણ સ્વવાચક સંબંધ ધરાવે છે, સમમિત સંબંધ ધરાવે છે, પારંપરિક સંબંધ ધરાવે છે તો એને આપણે સામ્ય સંબંધ કહીશું. એટલે આપણે જો સામ્ય સંબંધ પૂછાય તો શું કરવાનું? પ્રૂવ કરવાનું ત્રણે ત્રણ સંબંધ છે તો સામ્ય સંબંધ છે. જો એક પણ સંબંધ ના આવે તો સામ્ય સંબંધ નથી. ખ્યાલ આવી ગયો? ત્રણે ત્રણ હોય તો જ વેલિડ. એટલે સામ્ય સંબંધ માટેની ચર્ચા કરી આપણે. હવે આમાં ચેક કરવાનું છે કે આ સામ્ય સંબંધ છે. તો આ સામ્ય સંબંધ કેવી રીતે થવાનું જુઓ. ધારો કે સ્વવાચક એટલે પોતાનો ગણ a માટે લઈ લો. બરોબર છે. તો a belongs to R થશે. યસ થશે. કેવી રીતે? તો કે પોતાનામાંથી પોતે જ બાદ થઈ જાય તો શું મળે? 0. અને 0 એટલે આપણે એવરેજ યુગ્મ સંખ્યામાં ગણતરી કરીએ છીએ ને એ એક પ્રકારની બેકી સંખ્યા કહી શકાય. ખ્યાલ આવી ગયો? એટલે સ્વવાચક છે. સમમિતમાં જુઓ તો સમમિત થવાનું છે. યસ, જો AB belongs to R હોય એનો મતલબ કે a - b બરાબર યુગ્મ હોય તો આનું ઊંધું કરી દો અને b અને a belongs to R થાય. કેમ થાય? તો કે b - a
પણ યુગ્મ જ થવાનું છે, કારણ કે સંખ્યા એ જ છે a અને b. ઊંધું કરતો તો માઈનસ કોમન આવે, માઈનસ મોડ્યુલસમાં જતો રહે છે એટલે સંખ્યા a ની જ રહે છે. તો જો આ યુગ્મ હોય તો આ યુગ્મ જ થાય, એનો મતલબ કે સમમિત સંબંધ છે. બરોબર છે. સ્વવાચક પારંપરિક પારંપરિક સંબંધ કેવો હોય છે આમાં? તો પારંપરિક સંબંધમાં ખાસ ધ્યાન રાખવાનું છે શું કન્ડિશન આપણી જે હતી, બરોબર છે. જો ધારો કે AB belongs to R હોય, BC belongs to R હોય, there implies AC R કરવાનું છે. એનો મતલબ કે મોડ્યુલસમાં AB યુગ્મ હોય અને મોડ્યુલસમાં યુગ્મ હોય. જો આ બે સંખ્યા બેકી સંખ્યા છે તો આનો મોડ્યુલસ કાઢી નાખું તો a - b કેવી સંખ્યા થાય? યુગ્મ જ થવાની. મોડ્યુલસ કાઢી નાખું કેવી સંખ્યા થવાની છે? યુગ્મ જ સંખ્યા થવાની, કોઈ ફેર નહીં પડે. હવે શું કરું તો કે આ બંને વસ્તુનો સરવાળો કરો, બરોબર છે. તો a - b plus b - c બરાબર બે સંખ્યાઓનો સરવાળો કેવો થાય? કેવી હતી? યુગ્મ સંખ્યા વત્તા યુગ્મ સંખ્યા. 2 અને 4 તો 6 જ આવે એટલે કે યુગ્મ સંખ્યા જ મળે બે વસ્તુનો સરવાળો. તો આ બાજુ ડાબી બાજુ સરવાળો કર્યો, જમણી બાજુ સરવાળો કરું તો યુગ્મ જ થાય છે. તો એનો મતલબ કે આ શું છે? a - c છે. કેમ b જાય છે તો a - c યુગ્મ થાય છે. જો a - c યુગ્મ હોય તો એનો મોડ્યુલસ a - c પણ યુગ્મ થાય, અને જો આવું થાય તો a અને c રિલેશનમાં છે અને પારંપરિક કન્ડિશન લાગે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ, આવડવું જોઈએ. ખ્યાલ આવે છે? બહુ સરસ એક્ઝામ્પલ હતો. પછીનો જુઓ, કેટલી મિનિટ થઈ? 27. અરે બાબા, ચલો એના પછીનું એક્ઝામ્પલ છે. અરે રે, આ એક્ઝામ્પલમાં ખાસ કન્ડિશનો પેલી રહી ગઈ. જુઓ ભાઈ કે સામ્ય સંબંધ તો હતો, ચલો 3 એ 3 સંમિત હતું, પારંપરિક હતું અને સ્વવાચક હતું, એટલે સામ્ય સંબંધ હતો. એ વખતે જ કહી દેવા જેવું હતું. અને પછી કન્ડિશનો આપી છે કે 1 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. 1 3 5 ના ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો 1 3 5 ના ઘટકોની અંદર શું છે? જુઓ, બધા એકી ઘટકો છે. તો એ એકી ઘટકો છે તો અંદર અંદર તો આ સંબંધ ધરાવશે. કેમ? કારણ કે આપણું સંબંધ શું હતું? a - b કેવું હોવું જોઈએ? યુગ્મ. તો બધી એકી સંખ્યાઓની જો વારાફરતી બાદબાકી કરવામાં આવે તો આન્સર શું આપે? એકી સંખ્યા છે યુગ્મ. એનો મતલબ કે આ જે સંખ્યાઓ છે એના ઘટકો ઉપરના સંબંધ ધરાવે છે, એટલે કે સામ્ય સંબંધ ધરાવે છે. બરોબર છે. પછી લઈ લો કે 2 4 ના ઘટકો. તો 2 4 છે ને? હા, 2 4 ના કોઈ પણ 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે. તો આર સંબંધ જે આ હતો એ 2 4 ના બધા ઘટકો ધરાવે. હા, તો કે 2 4 માં બેકી સંખ્યાઓ છે અને બે બેકી સંખ્યાઓનો સરવાળો બાદબાકી કેવી થવાની છે? યુગ્મ જ થવાની છે. એનો મતલબ કે આર માં છે આ ઘટકો. ખ્યાલ આવી ગયો? એના પછી તો કે એના પછી એવું આપ્યું છે કે 1 3 5 ના ઘટક એમાંથી એક ઘટક લેવાનું અને 2 4 માંથી એક ઘટક લેવાનું. તો એ રિલેશન આર ધરાવે એવું આપી. જુઓ છેલ્લે 1 3 5 નો એક ઘટક અને 2 4 નો કોઈ પણ એક ઘટક આર સંબંધ ધરાવે? તો કે ના ધરાવે. કેમ? તો ધારો કે આમાંથી એક લઈ લો તો એ અયુગ્મ હશે અને આમાંથી એક લઈ લો તો એ યુગ્મ હશે. તો એ બિલોંગ્સ ટુ આર થવાનો નથી. કેમ? કારણ કે એક અયુગ્મ હોય અને એક યુગ્મ હોય તો બંનેની જો બાદબાકી કરવામાં આવે તો અયુગ્મ થવાનું છે, યુગ્મ નહીં આવે. અને જો યુગ્મ નહીં આવે તો આ આર માં આવવાનું નથી. બરોબર છે. જે આપણો આર હતો એ તો આ વેલિડ નથી, એટલે એ જવા દઈશું. ખ્યાલ આવી ગયો? ચલો નવમો એક્ઝામ્પલ જુઓ તમે.
બહુ સ્પીડમાં જઈ રહ્યા છે ખરેખર આપણે રૂબરૂ લેક્ચર ચાલુ હોત તો બહુ શાંતિથી જઈશું કારણ એટલું જ સ્પીડમાં જવાનું કે ચેપ્ટર બહુ લાંબુ છે અને એક વાર ખબર પડી ગઈ હોય તો મને નથી લાગતું ક્યાંય વાંધો આવવો જોઈએ સાબિત કરો કે ગણ એ માટે અને જેને કાલના લેક્ચર જોયા નથી એ તો મહેરબાની કરીને આ લેક્ચર જ ના જોતા કાલનો લેક્ચર ના જોયો એને આમાં કશી ખબર જ ના પડે સાહેબ ખાલી આમ આગા પાછા થતા હોય એટલું દેખાય બરોબર છે એ આપેલો છે x z માંથી લેવાનો છે z એટલે શું ખબર હોવી જોઈએ પૂર્ણાંક સંખ્યા 0 થી 12 ના ઘટક ઉપર વ્યાખ્યાયિત છે બરોબર છે સામ્ય સંબંધ બતાવવાના છે નીચેમાંથી આ કોઈ ગણ આપ્યો છે કે જે કેવા છે પૂર્ણાંક સંખ્યામાં 0 થી 12 એટલે 0 1 2 3 4 થી 12 રિલેશન r કેવું આપ્યું છે તો કે પહેલું રિલેશન r છે જુઓ નીચે એવા ab લેવાના કે જ્યાં a b 4 નો ગુણિત હોવો જોઈએ બરોબર છે તો 4 ના ગુણિત કયા કયા હોય છે સંબંધ તપાસવાનો છે સામ્ય સંબંધ થવાનો તો પહેલું સ્વવાચક લો સ્વવાચક માટે શું હોય ધારો કે કોઈ a belongs to a માંથી લઈ લઉં તો a એવું મળે કે જે r માં હોય તો આવું થશે તો યસ થશે કેમ કારણ કે જો a ની બાદબાકી કર દો તો શું મળે પોતામાંથી પોતે બાદ કરો તો 0 થવાનું છે અને 0 થાય તો એ 0 ઓલરેડી એ 4 નો ગુણિત છે આપણે એવું કહેતા આવ્યા છે પહેલેથી ગણિતમાં કે 0 ઓલરેડી 4 નો ગુણિત છે એનો મતલબ કે સ્વવાચક થવાનું છે સમિત લઈ લો સમિતમાં શું કરશું તો કે a belongs to ab belongs to r હોય a અને b belongs to a માટે આવું લખવું જોઈએ a અને b belongs to a માટે ab belongs to r હોય તો there implies ba r માં આવવું જોઈએ ba r માં આવવું જોઈએ તો આવશે યસ abr એટલે શું થાય a b 4 નો ગુણિત બરોબર છે ગુણિત છે તો there implies એનું ઊંધું કરી દઉં તો b a મોડ્યુલસ માં જે સંખ્યામાં કોઈ ફરક પડશે નહીં તો એની જ સંખ્યા છે તો એ 4 નો ગુણિત તો થવાનો જ છે એનો મતલબ કે સ્વવાચક અને સમિત બંને છે પારંપરિક થશે લખાય કેવી રીતે તો કે abc a માંથી લેવાનું હોય તો ધારો કે ab belongs to r bc belongs to r there implies ac r માંથી લેવો જોઈએ તો થાય આવું તો કરો ધારો કે ab belongs to r એટલે કે a b 4 નો ગુણિત હોય બરોબર પછી b c 4 નો ગુણિત હોય બરોબર તો અહીંયા a b પણ 4 નો ગુણિત થવાનો b c પણ 4 નો ગુણિત થવાનો તો બંનેનો સરવાળો કરું a b plus b c એ પણ કેવું થશે બે 4 ના ગુણિતો એવા એટલે પહેલો 4 નો ગુણિત એટલે 4 લઉં બીજો 4 નો ગુણિત એટલે 8 લઉં અને બંનેની બાદબાકી કરું તો -4 તો કોઈ પણ બે 4 ના ગુણિતનો સરવાળો બાદબાકી કરવામાં આવે તો એ 4 નો ગુણિત જ મળે એટલે આ પણ 4 નો ગુણિત થશે સરવાળો કરું તો 12 થાય એટલે એ 4 નો ગુણિત થાય એનો મતલબ કે a c છે 4 નો ગુણિત છે અને a c 4 નો ગુણિત હોય તો એનો મોડ્યુલસ પણ કેવો હોય 4 નો ગુણિત અને મોડ્યુલસ 4 નો ગુણિત હોય તો ac belongs to r કહી શકું અને આ પારંપરિક થવાનું છે ખ્યાલ આવે યસ તો સિમ્પલ વસ્તુ હતી જેમ આગળ આપણે a b માટે બતાવી દીધું એ જ મેથડ છે ચલો હવે નીચે આપી છે જુઓ કે 9માં પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ ધરાવતા r ના ઘટકોનો ગણ
એક સાથે સંબંધ ધરાવતા, એક સાથે સંબંધ ધરાવતા ઘટકો, તો એક સાથે, તો એકનો એક સાથે સંબંધ લઉં તો 1 અને 1, તો આમાં કરીએ તો 1 - 1 એટલે શું આવે 0, તો 0 4 નો ગુણિત છે એટલે આ આવશે. પછી એક સાથે સંબંધ ધરાવતા 0 થી 12 ના કયા ઘટક હશે? એક સાથે સંબંધ ધરાવતા કે જે 4 નો ગુણિત આવે, તો કે 5 લઈ લો, તો 1 - 5 એટલે 4 આવવાના, અને એ 4 નો ગુણિત છે. બીજો કયો આવશે એક સાથે? તો કે 9 લઈ લઉં, તો 1 - 9 8 આવવાના, 8 એ 4 નો ગુણિત છે. પછી 1 અને 13 લઈ શકાય, પણ 13 0 થી 12 માં આવતું નથી, એટલે આ ત્રણ જ ઘટકો આવશે જે એક સાથે સંબંધ R માં ધરાવતા હોય એવા સંબંધ છે. ખ્યાલ આવી ગયો? એક સાથે સંબંધ ધરાવતા અને R માં હોય એવા. આ બધા સ્ક્રીનશોટ સટાસટ લેવા મળજો, બરોબર છે? સ્ક્રીનશોટ જ લઈ લેવાના એટલે ડાયરેક્ટ તમને વાંધો ના આવે. થોડીક સ્પીડમાં જશે ને તમારે બાકી રહી જશે, એટલે એટલા માટે જ વિડિયો ઉતારું છું, એટલે તમારે સ્ટોપ કરી દેવાના વિડિયો. ખ્યાલ આવી ગયો? એના પછી બીજું રિલેશન છે R AB માં, કે જ્યાં A બરાબર B હોય, બરોબર. સમિત થવાનું, તો A બરાબર A, A બરાબર A હોય, સોરી પહેલું સ્વવાચક લો, તો A belongs to R, એનો મતલબ કે A બરાબર A થાય, સ્વવાચક થવાનું. સમિત થાય તો કે AB belongs to R હોય તો BA belongs to R, એનો મતલબ કે A બરાબર B હોય તો B બરાબર A કહેવાય, તો સમિત થવાનું. પરંપરિત થશે, એનો મતલબ કે A બરાબર B હોય, B બરાબર C હોય તો A બરાબર C કહેવાય, એનો મતલબ પરંપરિત થશે, એટલે કે સામ્ય સંબંધ છે, જવાબ જરૂર નથી. ચલો, એક સાથે સંબંધ ધરાવતા આમાંથી કયા ઘટક હોઈ શકે? તો A બરાબર B માટે એક સાથે સંબંધ ધરાવતો એક કે પોતે પોતાનો ઇક્વલ છે, એના સિવાય એક સાથે સંબંધ ધરાવતો કોઈ ઘટક 1 થી 12 માં નહીં આવે. ખ્યાલ આવી ગયો? એટલે આમાં એક જ આવશે ઘટક, એક સાથે સંબંધ ધરાવતો 1 અને 1, કે જેમાં આ કન્ડિશન લાગુ પડે છે કે A બરાબર B છે. બાકી એક સાથે તો કોઈ ઘટક કે જે A બરાબર B આવશે નહીં, સિમ્પલ વસ્તુ છે. ચલો, એના પછીનો એક્ઝામ્પલ જુઓ, મસ્ત છે. 10મો એક્ઝામ્પલ. ઓહો, રકમ નથી લેતો ભાઈ, ડાયરેક્ટ આન્સર લખીશ. જે હોય એ લખું છું, જે ના હોય એવું નથી લખતો. ખાલી સમિત હોય એવું ઉદાહરણ આપો કે જેમાં સ્વવાચક અને પરંપરિત ના થાય. આ ઉદાહરણો ખાસ પૂછાય છે 10મો એક્ઝામ્પલ, એટલે બહુ આઈએમપી કહી શકાય એવો સરસ એક્ઝામ્પલ છે, લખી નાખજો. સમિત હોય તો એવું કોઈ ઉદાહરણ આપવાનું છે, તો કોઈ એવું સેટ લઈ લઉં 1 2 2 1. હા, બંને એકબીજાના સમિત દેખાય છે. AB હોય તો B, એનો મતલબ કે સમિત છે. સ્વવાચક છે નથી, 1 1 છે જ નહીં આમાં, તો સ્વવાચક નહીં થાય. 1 2 આપણે A લખવો પડે આમાં. A બરાબર ધારો કે 1 અને 2 લઈ લીધું હોય તો A ક્રોસ A ના આ સબસેટ ઓર ઇક્વલ ટુ, એટલે A ક્રોસ A ના સબસેટ છે, તો એમાં 1 2, તો કે 1 1 તો છે નહીં, સ્વવાચક નહીં થાય, સમિત થાય, પરંપરિત થાય. એનો મતલબ કે 1 2 belongs to R, 2 1 belongs to R, તો આનો પહેલો અને આનો છેલ્લો, એટલે 1 1 R માં આવવું જોઈએ. 1 1 R માં નથી એટલે પરંપરિત નથી. પહેલો ક્લિયર થઈ ગયો. બીજું શું છે? પરંપરિત હોય, પરંપરિત હોય એવું કોઈ એક્ઝામ્પલ યાદ આવે કે જે પરંપરિત હોય? તો એવું એક્ઝામ્પલ યાદ ના આવે તો બનાવો, જોરદાર બનાવી દો એક્ઝામ્પલ કે જે પરંપરિત થવું જોઈએ પણ સ્વવાચક ન થવું જોઈએ અને સમિત ન થવું જોઈએ. તો એવું મસ્ત એક્ઝામ્પલ મારી જોડે છે, A less than B. બહુ જોરદાર એક્ઝામ્પલ. આગળ આપણે જોઈએ આપણે થોડું ઇક્વલ ટુ વાળું હતું, અને ઇક્વલ ટુ હતું એટલે સ્વવાચક થતું. ધ્યાન રાખજો, આમાં શું ખાલી બતાવવાનું છે? પરંપરિત છે, સમિત નથી. સમિત અને સ્વવાચક નથી. ખાસ ધ્યાન. હવે સમિત ના હોય ને તો એક જ ઉદાહરણ યાદ આવવું જોઈએ, આ
લેસ ધેન વાળું ઉદાહરણ કે જે ક્યારે સબમિટ નથી થવાનું. કેમ? કારણ કે a લેસ ધેન b હોય તો b લેસ ધેન a થાય ના થાય. એનો મતલબ કે સબમિટ થવાનું જ નથી. એટલે સબમિટ વાળામાં તો લેસ ધેન વાળું જ ઉદાહરણ યાદ આવવું જોઈએ. ફરીથી યાદ કરાઈશ તમને હમણાં. પરંપરિત થાય સ્વવાચક તો a લેસ ધેન a ના કહેવાય. ઇક્વલ ટુ સાઇન હોય તો કદાચ કહીએ, પણ a લેસ ધેન a અત્યારે ના કહી શકો. ઇક્વલ ટુ સાઇન હોય તો જ કહી શકાય. એટલે a લેસ ધેન b સ્વવાચક નથી. સબમિટ છે તો કે a લેસ ધેન b હોય તો b લેસ ધેન a કહી શકું? ના કહી શકું. સબમિટ નથી. પરંપરિત થાય તો હા થાય. કેમ? ab r માંથી લઈ લઉં, bc r માંથી લઈ લઉં તો ac r માં મળે. કેવી રીતે? a લેસ ધેન b હોય, b લેસ ધેન c હોય, ધેર ઇમ્પ્લાઇઝ a લેસ ધેન c થાય. વેલિડ થાય જ. બરોબર છે. પરંપરિત છે. ત્રીજો એક્ઝામ્પલ જુઓ. શું આપ્યું છે? સ્વવાચક અને સંમિત હોય પરંપરિત ના હોય એવો એક્ઝામ્પલ. સ્વવાચક હોવું જોઈએ, સંમિત હોય. સ્વવાચક અને સંમિત પરંપરિત ના હોવું જોઈએ. તો કેવું કલેક્શન કર દો કે જેમાં આવું થતું હોય. કેવું કલેક્શન કરો? તો ધારો કે 1 2 3 કોઈ સેટ એ હોય એનો, એમાં 1 1 2 2 3 3 સંમિત આવી ગયા. અરે સ્વવાચક આવી ગયા. સંમિત માટે 1 2 2 1 પછી પરંપરિત થઈ જશે. આમાં થશે? હા. તો બીજું લઈ લો 1 3 3 1. અહીંયા ખાસ ક્યાં નહીં થાય ખબર છે? તો કે તમે આ લઈ લો 3 1 લઈ લો, 3 1 r માં લો, 1 2 r માં લો. પરંપરિત નહીં થાય એ બતાવું. તો ધેર ઇમ્પ્લાઇઝ અહીંયા આનો પહેલો નાનો છેલ્લો એટલે 3 2 જે r માં નથી અને 3 2 r માં નથી એનો મતલબ કે પરંપરિત નથી. જોઈ લો. ખ્યાલ આવી ગયો? એટલે પરંપરિત ના હોય. સ્વવાચક છે તો કે આ ત્રણ ઘટક આવી ગયા. સ્વવાચક. સંમિત છે તો આનું ઊંધું આ છે, આનું ઊંધું આ છે. સંમિત છે. ખ્યાલ આવી ગયો? યસ. ચોથો ફરીથી સ્વવાચક પરંપરિત. એ જ એક્ઝામ્પલ આવી જુઓ. સંમિત નથી અને સંમિત ના હોય તો શું આવવું જોઈએ? લેસ ધેન વાળું કંઈક યાદ આવવું જોઈએ. પણ અહીંયા કન્ડિશન છે કે સ્વવાચક લઈ લેવાનું છે. આમાં ખાલી પરંપરિત કીધું તું, સ્વવાચક નતો. તો આપણે અહીંયા ઇક્વલ ટુ નતું લીધું. આમાં સ્વવાચક લેવાનું છે તો a લેસ ધેન ઇક્વલ ટુ b લઈ લો. કોઈ ગણ ab કે જ્યાં a લેસ ધેન ઇક્વલ ટુ b છે તો આમાં શું થશે? સ્વવાચક થશે. કારણ કે a લેસ ધેન ઇક્વલ ટુ a કહી શકો. કારણ કે ઇક્વલ ટુ સાઇન છે એટલે a લેસ ધેન ઇક્વલ ટુ a કહી શકો તમે. સ્વવાચક છે. સંમિત થશે તો કે સંમિત તો ક્યારેય ના થાય. a લેસ ધેન ઇક્વલ ટુ b હોય તો b લેસ ધેન ઇક્વલ ટુ a ના કહી શકો તમે. એટલે સંમિત નથી. પરંપરિત તો થવાનું જ છે. જુઓ a લેસ ધેન આ રીતે a લેસ ધેન ઇક્વલ ટુ b, b લેસ ધેન ઇક્વલ ટુ c તો a લેસ ધેન ઇક્વલ ટુ c થાય. પડે છે? યસ. એટલે એ મસ્ત એક્ઝામ્પલ છે ચોથો. સંમિત ના હોય તો એક જ વસ્તુ યાદ આવી જોઈએ, લેસ ધેન અથવા લેસ ધેન ઇક્વલ ટુ સાઇન. પછી જો એમાં સ્વવાચક લેવાનો હોય તો આ, સ્વવાચક ના લેવાનો હોય તો આ. ખ્યાલ આવે છે? પાંચમું એક્ઝામ્પલ. સંમિત અને પરંપરિત હોય, સ્વવાચક ના હોય. સંમિત પરંપરિત સ્વવાચક ના હોવું જોઈએ. તો બે માટેનો એક સેટ લઈ લઉં. 5 5 લઉં. જુઓ 5 6 લઈ લઉં, 6 5 લઈ લઉં. 5 6 a બરાબર શું છે? તો કે a બરાબર 5 અને 6 માટે a ક્રોસ a નો કાર્ટેશિયન ગુણાકાર લઈ અને એક સેટ રિલેશન r બનાવ્યો મેં. તો એ r કેવો છે? આવો છે. 5 5 5 6 6 5. આ તમને લખતા આવડવું જોઈએ. અને રિલેશનમાં r કેવી રીતે લખાય? તો r માં એવા ab લેવાના છે કે જ્યાં a લેસ ધેન ઇક્વલ ટુ b છે. r તમને લખતા આવડવું જોઈએ. r એવો છે એવા ab લેવાના કે જ્યાં a લેસ ધેન b છે. ખ્યાલ આવી ગયો? આ શું છે? તો કે ઉદાહરણ લીધું. સંમિત છે તો કે 5 5 એનું ઊંધું 5 5 છે. 5 6 એનું ઊંધું 6 5 છે. સંમિત છે. પરંપરિત છે તો કે જુઓ 5 5 5 6 તો 5 6 છે અંદર તો 5 6 છે. 5
5 6 6 5 5 5 છે અંદર તો 5 5 છે અંદર, પારંપરિક છે. પણ સ્વવાચક નથી કારણ કે 5 અને 6 બે ઘટક લીધેલા છે તો એનો 6 6 આમાં આવવું જોઈએ, પણ અહીંયા 6 6 does not belongs to R, એનો મતલબ કે સ્વવાચક નથી. ખ્યાલ આવી જવો જોઈએ આટલામાં, બરોબર છે. બહુ જ આમ સારો એક્ઝામ્પલ, એસક્યુ માં પણ આનો ગણતરી કરી શકો છો. ચલો એના પછીનો એક્ઝામ્પલ લઈ લો, સરસ હોય એવું. અગિયારમો એક્ઝામ્પલ, સમતલમાં આવેલા બિંદુઓના ગણ 1 પર વ્યાખ્યાયિત સંબંધ. સમતલમાં આવેલા બિંદુઓના ગણ રિલેશન કેવું આપી છે જુઓ, આ રિલેશન આપી છે. શું કર્યું છે તો કે PQ લીધા છે. ઉગમ બિંદુમાંથી બિંદુ P નું અંતર, શું છે, ઉગમ બિંદુથી P નું અંતર અને ઉગમ બિંદુથી Q નું અંતર સરખું છે. એવો આ P અને Q આપે છે બે સેટ, બે શું કહેવાય બિંદુઓ યામ સમતલના. તો ઉગમ બિંદુથી એટલે ઉગમ બિંદુને ધારો કે O લઈ લઉં તો O થી P નું અંતર કોઈ હોય x, તો O થી Q નું અંતર એ કેવું થવું જોઈએ x, એવરેજ એટલું જ થવું જોઈએ. ખ્યાલ આવે એવું સવાલ કીધો છે. તો આ સ્વવાચક થશે. આવી વાત છે, કોઈ યામ સમતલ લીધું છે અને અહીંયા O થી P આપ્યું છે, બીજો કોઈ ઘટક આપે છે O થી, તો ઉગમ બિંદુથી બંનેના અંતર સમાન હોવા જોઈએ. તો સ્વવાચકમાં તો કેવું બિંદુ લેવું પડે તો કે P belongs to R રિલેશનમાં. એનો મતલબ શું તો કે ઉગમ બિંદુથી P નું જેટલું અંતર હોય એટલું જ ઉગમ બિંદુથી P નું થવું જોઈએ. તો ઉગમ બિંદુ P નું ઉગમ બિંદુ P પોતાનું અંતર સમાન હોય ઉગમ બિંદુથી, સ્વવાચક છે, વેલિડ, સંમિત થાય. એનો મતલબ શું તો કે PQ belongs to R હોય તો QP belongs to R થાય. તો કે P થી Q નું અંતર અને O થી P નું O થી Q નું અંતર સમાન હોય તો O થી Q નું O થી P નું સમાન જ થવાનું છે. સંમિત છે, પારંપરિક થાય, થવાનું છે. કેવી રીતે PQ belongs to R, Q R નાનો આ લઈ લો, belongs to R, તો PR R માં આવશે યસ. એનો મતલબ કે જો OP O થી ટૂંકમાં O થી P નું અંતર સમાન હોય અને O થી Q નું અંતર સમાન છે આમાં. પછી શું કીધું છે O થી Q નું અંતર સમાન છે અને O થી R નું અંતર સમાન છે. એનો મતલબ કે O થી P નું O થી R નું સમાન થવાનું અંતર તે પારંપરિક છે. ચલો એટલે સામ્ય સંબંધ છે આ. પછી શું કીધું છે જુઓ કે એવું સાબિત કરો, સામ્ય સંબંધ સાબિત કરી દીધું. સામ્ય સંબંધ છે, સાબિત કરો કે અહીંયા લખવાનું કે 3 એ 3 હોવાથી સામ્ય સંબંધ છે, બરોબર છે, યસ. એના પછી છે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયનું બિંદુ, એટલે ઉગમ બિંદુ ના લો તો એના સિવાયના કોઈ બિંદુ લઈ લેવાના છે. સિવાયના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા, એટલે P બિંદુ સાથે R સંબંધ ધરાવતા એટલે પેલું રિલેશન ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ જેવું સાબિત કરવાનું છે. તો સિમ્પલ વસ્તુ છે તો P સાથે O થી P સાથેનું રિલેશન એટલે શું તો કે O થી જેટલું P નું અંતર હોય એટલું O થી અંતર ધરાવતા બધા બિંદુઓનો ગણ. તો O થી P નું અંતર હોય એટલું જ અંતર ધરાવતો કોઈ બિંદુ અહીંયા મળે, એવું બિંદુ અહીંયા મળે, એવું બિંદુ અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા મળે કે જે O થી P નું અંતર હોય એટલું જ અંતર મળ્યું. તો એટલા અંતરનું અને પાછું ઉગમ બિંદુ સિવાયના જે બિંદુઓ છે તો એનો ગણ મળે છે. તો એ ગણ શેમાં સમાવેશ થતો હોય તે બધો ગણ છે એ વર્તુળ ઉપરના બિંદુ હોઈ શકે. બસ એવું કીધું છે, એવું સાબિત થઈ ગયું, બરોબર છે. સીધે સીધું શું લખી નાખવાનું કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ માટે OP બરાબર x હોય
તેવા સંબંધ માટે જે બિંદુ યામ સમતલમાં મળે તેના ઉગમ બિંદુથી અંતર સમાન થાય. સમાન એટલે કોના જેટલા? ઇક્વલ ટુ x થાય. x જેટલા થશે બધા બિંદુઓ છે તો એનો ગણ એક વર્તુળ થશે. તેનો ગણ વર્તુળ થશે. બસ આટલું લખી નાખજો એટલે બહુ થઈ જશે. પછીનું એક્ઝામ્પલ જુઓ, ઝડપથી જોઈશું. 12મું એક્ઝામ્પલ ત્રિકોણ છે. રકમ વાંચો તો તમારે સાબિત કરવાની મન લગી જરૂર પડે. ત્રિકોણના ગણ એક પર વ્યાખ્યાયિત T1 અને T2 સમરૂપ ત્રિકોણ છે. બરોબર છે. સ્વવાચક તો થવાનું જ છે. કેમ? તો કે પોતે પોતાના સમરૂપ હોય એટલે ચાલો ચાલશે. પછી બીજું જુઓ, સમમિત થાય તો કે T1 T2 ને સમરૂપ હોય તો T2 T1 ને સમરૂપ કહી શકો, સમમિત થશે. પરંપરિત થાય તો પરંપરિતમાં શું છે કે T1 T2 ને સમરૂપ હોય, T2 T3 ને સમરૂપ હોય તો T1 T3 ને સમરૂપ થવાનું છે. તો એ પણ વેલિડ છે. સામ્ય સંબંધ ઓલરેડી છે, જાતે ગણી નાખવાનું છે, કશી ચિંતા નથી. હવે કીધું છે કે ત્રણ કાટકોણ ત્રિકોણ T1 ની બાજુઓ, T1 ની બાજુ આપી છે 3 4 5, T2 ની આપી છે 5 12 13, T3 ની આપી છે 6 8 10. કયા ત્રિકોણો R સાથે સંબંધિત છે? હવે રિલેશન R શું હતું તો કે T1 T2 સમરૂપ હોય તો આમાંથી કયા સમરૂપ હશે? તો સમરૂપની વ્યાખ્યા આપણે 10મા ધોરણમાં જોઈ તો કે બાજુઓ ખાસ સમપ્રમાણમાં હોવી જોઈએ. તેનો મતલબ કે પહેલું અને ત્રીજું જુઓ T1 અને T3 માટે તો એમાં 3 6 4 8 5 10 છે 1/2 એટલે કે બાજુ સમપ્રમાણમાં. એનો મતલબ કે સમરૂપ થવાના એટલે કોણ સમરૂપ થશે? T1 T3 સમરૂપ ત્રિકોણ છે એવું લખી નાખવાનું. ખ્યાલ આવશે? T1 T2 T3 માંથી બાજુ આપેલી છે તેમાંથી સમરૂપ R કયા થશે તો કે T1 અને T2 T3 થશે. બરોબર છે. 13મું એક્ઝામ્પલ જુઓ. બહુકોણના ગણ ઉપર સંબંધિત છે, બાજુઓની સંખ્યા સમાન છે. સામ્ય સંબંધ થશે. R રિલેશન છે P1 P2 બહુકોણ પોલીગોન બાજુઓની P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન છે. બરોબર છે. બાજુઓની સંખ્યા સમાન હોય બે પોલીગોન બહુકોણ માટે. સામ્ય સંબંધ છે તો કે ધારો કે સ્વવાચક લો તો P1 belongs to R. બરોબર. સ્વવાચક લઈ લઉં P1 belongs to R થાય. હા તો કે P1 અને P1 બંને એકને એક જ વસ્તુ છે, તેની બાજુની સંખ્યા સમાન જ હશે. ધારો કે ત્રિકોણ હોય તો ત્રિકોણ બાજુઓ 3 3 જ હોય, ચોરસ હોય તો બંનેની બાજુ શું હોય 4 4 જ હોય એટલે બાજુની સંખ્યા સમાન જ થાય. પોતે સમમિત થાય P1 અને P2. R હોય તો P2 P1 R થાય જ. સિમ્પલ વસ્તુ છે. સમમિત થશે કેમ? ધારો કે P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન હોય તો P2 અને P1 ની સમાન જ થાય. એવી રીતે પરંપરિત પણ થશે કે P1 P2 ની સમાન છે, P2 P3 ની સમાન છે તો P1 P3 ની બાજુ સમાન થાય યાર. એટલે એ વસ્તુને જ કરવાની જરૂર. ચલો સિમ્પલ છે. પછી સાબિત કરવાનું છે કે આ 3 4 અને 5 લંબાઈની બાજુવાળા બરાબર છે. બાજુવાળા કોઈ કાટકોણ ત્રિકોણ લીધેલો છે તો એના સાથે સંબંધ R ધરાવતા ઘટકો
આ સંબંધ ધરાવતા ઘટકો કયા છે? તો આના સાથે સંબંધ એટલે P1 છે કે જે બાજુ ધરાવે છે 3 4 5 અને કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ આપેલું છે તો કાટકોણ ત્રિકોણ એટલે ઓલરેડી ત્રિકોણ છે 3 બાજુ ધરાવે છે. તો જો 3 બાજુ ધરાવતા હોય તો અહીંયા એની સાથે સંબંધ ધરાવતો એટલે કે એની બાજુની સંખ્યા સમાન હોય તો એની બાજુની સંખ્યા સમાન એટલે 3 બાજુ ધરાવતા એટલે દરેક ત્રિકોણને 3 બાજુ હોય તો દરેક ત્રિકોણ છે એ આના સાથે સંબંધ ધરાવશે. ખ્યાલ આવી ગયો? એટલે આન્સરમાં શું આવશે? દરેક ત્રિકોણ આવે. દરેક ત્રિકોણ પછી ગમે તેવું ત્રિકોણ હોય કોઈ આપણે તો એની બાજુની સંખ્યા જોવાની હતી તો આના સાથે સંબંધ ધરાવે કોઈ પણ ત્રિકોણ. ખ્યાલ આવી ગયો? 14મું એક્ઝામ્પલ જુઓ. XY સમતલની બધી રેખાઓનો ગણ L લઈ લો. L1 અને L2 સમાંતર છે. રિલેશન R L1 L2 સમાંતર ગણવાની જરૂર લાગે? L1 L2 સમાંતર એનો મતલબ સ્વવાચક લઈ લઉં તો L1 L1 સ્વવાચકમાં તો પોતે પોતાના સમાંતર થવાની છે. પોતે પોતાના સમાંતર થાય તો રિલેશનમાં છે. સમજી જુઓ તો L1 L2 R માં હોય તો L2 L1 R માં થાય. એનો મતલબ કે L1 અને L2 સમાંતર હોય તો L2 અને L1 સમાંતર જ થાય. પારંપરિક શું છે? L1 L2 સમાંતર હોય L2 L3 સમાંતર હોય તો L1 L3 સમાંતર જ થાય ને ભાઈ. ખ્યાલ આવી ગયો? પારંપરિક પણ છે. સામ્ય સંબંધ તો થઈ ગયો છે. હવે જે રેખા y બરાબર 2x 4 સાથે r દ્વારા સંબંધ તેવી રેખાઓ નો ગણ શોધો. એનો મતલબ કે આ જે y બરાબર આ છે આના સમાંતર કેટલી રેખાઓ મળે? r સાથે સંબંધ એટલે શું કહેવાય? આના સમાંતર જોઈએ તો આનો ઢાળ શું છે? તો સરખાવો y બરાબર mx c સાથે તો ઢાળ m બરાબર શું થવાનું છે? 2. એનો મતલબ કે 2 ઢાળ ધરાવતી દરેક રેખા y બરાબર 2x 4 ને સમાંતર થાય. સંબંધ આવી ગયો તો કયા કયા ગણ આવશે? તો કે 2 ઢાળ ધરાવતી દરેક રેખાઓનો ગણ. તો એ શું થશે? આના સાથે સમાંતર થવાની છે. ખ્યાલ આવી ગયો? 15મા એક્ઝામ્પલમાં ડાયરેક્ટ ગણીશ. રકમ જુઓ. SQ આવી ગયા છે આપણે 1 2 3 પર સંબંધ છે. આ રિલેશન શું આપ્યું છે? 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2 બરોબર છે. કયા કયા સંબંધ છે કયા કયા સંબંધ નથી એ જોઈ લો. તો સૌથી પહેલા 1 2 3 4 માટે સ્વવાચક છે તો કે 1 1 છે 2 2 છે 3 3 છે 4 4 છે સ્વવાચક થઈ ગયું. સંમિત છે તો કે 1 2 છે 2 1 ક્યાં છે? અલા 2 1 જ આપ્યો નથી એનો મતલબ કે સંમિત તો નથી. એક કન્ડિશન સંમિત નથી. ચલો પારંપરિક છે. પારંપરિકમાં 1 2 2 2 તો 1 2 2 2 2 2 1 1 1 4 4 1 3 3 3 1 3 आई गयो 1 3 3 2 3 2 आई गयो 1 3 3 2 1 2 1 2 1 2 1 2 आई गयो 1 3 3 2 तो 1 અને 2 છે. દરેક ઘટક માટે થાય એનો મતલબ કે પારંપરિક છે સ્વવાચક છે. બરોબર છે. ચલો લાસ્ટ ગણ આવે રિલેશન
નેચરલ નંબર માટે વ્યાખ્યાયિત છે એ બી એવા લેવાના છે કે જ્યાં a બરાબર b minus 2 અને b પાછા કેવા લેવાના 6 કરતા મોટા છે. તો કયો નીચેવાળો સંબંધ બિલોંગ થશે રિલેશનમાં? તો 6 અને 8 વાળો. 6 કરતા મોટો b લઈ લો 8, તો 8 minus 2 6 થઈ જાય છે a. આ એક જ ઘટક એમાં આવે છે એટલે લાસ્ટ એક્ઝામ્પલ પતી ગયું છે. બરોબર છે. 1.1 ના દરેક એક્ઝામ્પલ બહુ ઝડપથી ગણાય છે, મજા આવી છે, સ્પીડમાં પતી ગયા. બહુ શું કહેવાય, ધ્યાન રાખજો. જ્યાં ના ખબર પડે ત્યાં સ્ટોપ કરીને શાંતિથી વિડિયો જોજો. બરોબર છે. બહુ જ ડીપલી સમજાય છે પણ સ્પીડમાં લીધા હતા એટલે જરાક ધ્યાન રાખીને ગણજો. હજુ જે દાખલામાં તકલીફ પડે તે લેજો. દરેક દાખલાઓ આપણે આમાં ગણી લીધા છે. બહુ જ ઝડપથી ધ્યાન રાખો. કાલે આના પછી 1 1 1 2 નો જે ટોપિક છે એ ચલાવવાના છે. અત્યારે આટલું જ રાખીએ બસ.